નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। રાપર નગરપાલિકાના પ્રમુખ તરીકે ચાંદ ભિંડેની વરણી કરાઈ, અન્ય હોદ્દેદારો પણ નિમાયા। આજે રાપર નગરપાલિકા કચેરી ખાતે અંજાર પ્રાંત અધિકારી સુરેશભાઈ ચૌધરી, ઇન્ચાર્જ મામલતદાર એમ.કે. રાજપૂત, ચીફ ઓફિસર રવાજી જાડેજાની ઉપસ્થિતિમાં રાપર નગરપાલિકાના ભાજપના 21 અને કોંગ્રેસના 7 સદસ્યોની ઉપસ્થિતિમાં નગરપાલિકાના પ્રમુખ તરીકે સામાન્ય બેઠક પર વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ ચાંદભાઈ ભિંડે, ઉપપ્રમુખ બબીબેન માનસંગભાઈ સોલંકી, કારોબારી ચેરમેન વિકાસ વનેચંદ શાહ, શાસક પક્ષ નેતા મહાવીરસિંહ જાડેજા, દંડક હસુમતીબેન ગણપતલાલ સોનીની વરણી કરવામાં આવી હતી। આજે યોજાયેલ બેઠકમાં પ્રમુખ ચાંદભાઈ ભિંડેના નામની દરખાસ્ત, મહાવીરસિંહ જાડેજા ઉપપ્રમુખ, બબીબેન માનસંગભાઈ સોલંકીના નામની દરખાસ્ત, રાણાભાઈ પરમારે દરખાસ્ત કરી હતી। આજે આ અગાઉ ભાજપના નેતાઓ કુલદીપસિંહ જાડેજા, વિકાસભાઈ રાજગોરે મેન્ડેટ રજૂ કર્યા હતા, જેમાં રાપર નગરપાલિકાના હોદ્દેદારો તરીકે પ્રમુખ ચાંદભાઈ ભિંડે વોર્ડ 4, ઉપપ્રમુખ બબીબેન માનસંગભાઈ સોલંકી વોર્ડ નંબર 3, કારોબારી ચેરમેન વિકાસ વનેચંદ શાહ વોર્ડ નંબર 4, શાસક પક્ષ નેતા મહાવીરસિંહ જાડેજા વોર્ડ નંબર 7, દંડક હસુમતીબેન ગણપતલાલ સોની વોર્ડ નંબર 4ના સદસ્યોની વરણી કરવામાં આવી હતી। આજે યોજાયેલ બેઠકમાં પ્રાંત અધિકારી સુરેશભાઈ ચૌધરી, ઇન્ચાર્જ મામલતદાર એમ.કે. રાજપૂત, ચીફ ઓફિસર રવાજી જાડેજા, નાયબ મામલતદાર એસ.એસ. રાજપૂત, મહેશ ઠક્કર, કે.સી. સુથાર, મહેશ સુથાર, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રતિનિધિ કુલદીપસિંહ જાડેજા, મહામંત્રી વિકાસ રાજગોર, શહેર ભાજપ પ્રમુખ લાલજી કારોત્રા, કાર્યાલય ઇન્ચાર્જ વિનુભાઈ થાનકી, માજી પ્રમુખ ઉમેશ સોની, ભીખુબા સોઢા, કોંગ્રેસના સદસ્યો રાજુભાઈ ચૌધરી, શહેર ભાજપના મહામંત્રી મેહુલભાઈ જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને નવા વરાયેલા પ્રમુખ તથા ઉપપ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારોએ રાપરના વિકાસ માટે કામગીરી કરવાની તત્પરતા દર્શાવી હતી। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 5 માર્ચ 2024 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।